નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ પર આજે આપણે ચર્ચા કરીશું કે લોકસભાનું બલકે સંસદનું ચોમાસું સત્ર આવી રહ્યું છે ત્યારે મોદી સરકારનું એક મેગા ઓપરેશન, એ મેગા ઓપરેશન એટલે ડિલિમિટેશન યાને કે પરિસીમન અને મહિલા અનામત વિધેયક એ નવેસરથી મોદી સરકાર લાવી રહી છે ને એના માટે એને જે 2/3 બહુમતી હોવી જોઈએ એટલે કે 540 અત્યારે સાંસદ સભ્યો છે, 542ની જગ્યાએ 2 બેઠકો ખાલી છે એટલે કમસે કમ 360 મત લોકસભામાં મેળવવા જરૂરી છે અને એના માટેની શરૂઆત જે છે તમે જોતા હશો કે છેલ્લા 1.5-2 મહિનાથી ઘણી બધી રાજકીય ઉથલપાથલ થઈ રહી છે, પરંતુ આજે મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટો ભૂકંપ આવ્યો છે અને એનું એપિસેન્ટર જે છે દિલ્હીમાં છે. કઈ રીતે? તો એજન્ડા એવો નક્કી થઈ ગયો છે કે મહિલા અનામત વિધેયક અને ડિલિમિટેશન વિધેયક જે છે એ 21મી જુલાઈ એટલે કે આગામી સોમવારે જે લોકસભાનું સત્ર શરૂ થવાનું છે એ વખતે જ્યારે લાવવાના છે ત્યારે આ 131મો બંધારણીય સુધારો જે સરકાર લાવવાની કોશિશ કરી રહી છે. ગત વિશેષ સત્ર જ્યારે પશ્ચિમ બંગાળની ચૂંટણી ચાલતી હતી અને ત્યારે એક વિશેષ સત્ર બોલાવ્યું હતું અને વિશેષ સત્રમાં મોદી સરકાર આ વિધેયક પસાર કરવામાં નિષ્ફળ નીવડી હતી, કારણ કે એ વખતે જે 360ની બહુમતી હતી એમાંથી 360 મત જે જરૂરી હતા 2/3 બહુમતી માટે, એમાં ખરેખર સરકારને 298 મત મળ્યા હતા અને વિરોધ પક્ષોએ 230 મત મેળવ્યા હતા. એટલે 54 મત એ વખતે જે ઉપસ્થિત સાંસદો હતા એમાં 54 મતોથી 2/3 બહુમતી સરકાર મેળવી શકી નહોતી, એટલે કે પનો ટૂંકો પડ્યો હતો. પણ હવે જ્યારે આ સરકાર નવું વિધેયક લાવી રહી છે ત્યારે છેલ્લા 2 મહિનાના તમે ઘટનાક્રમ જુઓ, પશ્ચિમ બંગાળની ચૂંટણી દરમિયાનથી લઈને કે અત્યાર સુધી, તો સૌપ્રથમ તો આમ આદમી પાર્ટીના 7 સંસદ સભ્યો રાઘવ ચડ્ઢાના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીથી અલગ થઈ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. એ પછી જો તમને યાદ હોય તો શિવસેના ઉદ્ધવ ઠાકરેના 9 સાંસદોમાંથી 6 સાંસદો એકનાથ શિંદે ગ્રુપમાં જોડાઈ ગયા છે. એટલે શિવસેના ઉદ્ધવ ઠાકરે પાસે માત્ર સમ ખાવા પૂરતા 3 સાંસદ બચ્યા છે. એથી પણ મોટું, મમતા બેનર્જી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી તો હારી ગયા, પરંતુ એ ચૂંટણી હારી ગયા એ સાથે એમના પક્ષનું જાણે પત્તાની મેલની માફક તૂટી પડ્યો અને એમાં તૃણમૂલ કોંગ્રેસના ચૂંટાયેલા 28 સાંસદોમાંથી 20 સાંસદો એક અલગ ગ્રુપ રચ્યું છે અને આ અલગ ગ્રુપ જે છે એ ભારતીય જનતા પાર્ટીને ટેકો આપવાનું છે એ નિર્ધારિત થઈ ગયું છે. છતાં પણ હજુ 2/3ની બહુમતી ભારતીય જનતા પાર્ટી એટલે કે મોદી સરકાર પાસે, એનડીએ પાસે આવતી નથી અને એ સંજોગોમાં ઓપરેશન ડિલિમિટેશન એટલે કે પરિસીમન, આ ઓપરેશન પરિસીમન શું છે? ટૂંકમાં લોકસભાની જે સંખ્યા જે છે એ સંખ્યા વધારવાની વાત ચાલી રહી છે અને નવું સીમાંકન, જેને આપણે કહી શકીએ છીએ કે નવું સીમાંકન લાવવાની વાત ચાલી રહી છે. હવે નવું સીમાંકન વસ્તીના ધોરણે લાવવું, વિસ્તારના ધોરણે લાવવું, એ બધી ચર્ચા ગત લોકસભામાં થઈ હતી અને એ બિલનો જ્યારે રકાસ થયો ત્યારે તમામ વિપક્ષો જે છે એ સરકારની વિરુદ્ધ મતદાન કર્યું હતું. હવે છેલ્લા કેટલાક સમયથી તમે સાંભળ્યું હશે કે ઓપરેશન ડિલિમિટેશનના ભાગરૂપે એનસીપી એટલે કે અજીત પવારની પાર્ટી અને શરદ પવારની પાર્ટી એ બે એક થવાની વાત ચાલતી હતી. પછી એવું થયું કે શરદ પવારની પાર્ટી એનડીએમાં ભળી જશે. ઉદ્ધવ ઠાકરેએ આનો સંકેત અગાઉ આપી દીધો હતો, કારણ કે એમની પાર્ટીના 9માંથી 6 સાંસદો જ્યારે તૂટ્યા ત્યારે એમને કહ્યું હતું કે હવે મને એવું લાગી રહ્યું છે કે એનસીપીમાં પણ તોડફોડ થશે. પરંતુ એનસીપીમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શરદ પવાર સાથે બહુ જ લાંબી મુલાકાત કરી, આખી રાત એ બેઠક ચાલી અને પછી એક એવો નિષ્કર્ષ નીવડ્યો જેનો ઘટસ્ફોટ શરદ પવારના સુપુત્રી સુપ્રિયા સુલેએ આજે પત્રકાર પરિષદમાં કર્યો અને એમને એવું કહ્યું કે મહિલા અનામત વિધેયક સામે તો કોઈને વાંધો હતો નહીં, એ તો અગાઉ પણ પારિત થયેલું હતું, એટલે મહિલા અનામત વિધેયક છે બધા સર્વસંમતિથી પસાર થાય એવું છે નવેસરથી, એમાં કોઈ વાંધો નથી. મૂળ વાત જે છે કે ડિલિમિટેશન એક્ટ એટલે કે પરિસીમન ધારો અથવા તો નવું સીમાંકન ધારો જે છે એને નવા સ્વરૂપમાં જો સરકાર લાવશે અને લાવશે તો એના પ્રસ્તાવમાં શું શું છે
એની અંદર કયા કયા મુદ્દાઓ છે, કઈ કઈ જોગવાઈ છે, એ જોગવાઈને કેન્દ્રમાં રાખી અને અમે નિર્ણય કરીશું. આ વાત જે હતી એ ઉપલક હતી, પરંતુ બિટવીન ધ લાઇન્સ જે એમને કીધું છે બહુ સૂચક છે અને સાંકેતિક છે. એમને કહ્યું કે દક્ષિણના રાજ્યો જે છે એમની એવી દહેશત હતી કે વસ્તીના ધોરણે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, બિહાર આ બધા રાજ્યો એવા છે કે જ્યાં વસ્તીનું પ્રમાણ વધારે છે, એટલે ત્યાં વસ્તીના ધોરણે બેઠકોની સંખ્યા વધી જાય અને દક્ષિણના રાજ્યોની ઘટે તો ભારતની જે કુલ રાજનીતિ જે છે એમાં દક્ષિણના રાજ્યોનું કોઈ મહત્વ જ ન રહે. એટલે દક્ષિણના રાજ્યો જે છે આનો ભયંકર વિરોધ કરી ગયા હતા. એટલે ગત સત્રમાં જ્યારે આ વિધેયકનો કરુણ પ્રકાશ થઈ રહ્યો હતો ત્યારે વિપક્ષો વાંધા વચકા લઈ રહ્યા હતા, શંકા કુશંકા સરકાર સામે દર્શાવી રહ્યા હતા. ત્યારે અમિતભાઈએ છેક છેલ્લી ઘડીએ અમિતભાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે આ બિલ માઉન્ટ કર્યું હતું અને તેમને અને કિરણ રિજિજુ આ બંને વિપક્ષોને ઓફર આપી અને અમિતભાઈએ તો સંસદના પોતાની જગ્યાએથી લોકસભા અધ્યક્ષને વિશ્વાસમાં લઈને વિપક્ષોને પડકાર ફેંક્યો અને કહ્યું કે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી તમામ રાજ્યોમાં બેઠકોનું પ્રમાણ 50% વધારવાની હું ફોર્મ્યુલા રજૂ કરવા તૈયાર છું. જો કોંગ્રેસ પાર્ટી આ મુદ્દો સ્વીકારતી હોય અથવા તો વિપક્ષો આ મુદ્દો સ્વીકારતા હોય તો 1 કલાક માટે સંસદની કાર્યવાહી સ્થગિત કરીએ અને 1 કલાક પછી આ જ વિધેયક જે છે એ નવા સુધારા સાથે આવશે અને દરેક રાજ્યની બેઠક જે છે એ 50% વધી જશે. એટલે સુપ્રિયા સુળે આજે એવું કીધું કે મહારાષ્ટ્રમાં અત્યારે લોકસભાની 48 બેઠક છે. હવે નવી ફોર્મ્યુલા પ્રમાણે 48 બેઠકની 72 બેઠક થતી હોય તો મહારાષ્ટ્રમાં અમે શા માટે વિરોધ કરીએ? એને કહ્યું કે આ જ રીતે ડીએમકે અને સમાજવાદી પાર્ટી એ લોકોનું સૂચન એ જ હતું કે બેઠકો વધારવાની કોઈ ફોર્મ્યુલા જે છે એ સર્વસંમતિથી હોવી જોઈએ, સર્વગ્રાહી હોવી જોઈએ અને એની અંદર કોઈ એક રેશનલાઇઝેશન ફોર્મ્યુલા હોવી જોઈએ. હવે અમિતભાઈએ જે ઓફર આપી કે તમામ રાજ્યોમાં જેટલી બેઠક છે એમાં 50% વધી જાય તો ઉત્તર પ્રદેશની 80ની 120 બેઠક થઈ જાય, ગુજરાત છે 26 લોકસભા બેઠક છે તો 39 થઈ જાય. દરેક રાજ્યને આમાં ફાયદો જ છે કારણ કે દરેક રાજ્યની બેઠક જે છે એક ફોર્મ્યુલા પ્રમાણે વધવાની છે. હવે ડીએમકેને પણ એ જ બીક હતી કે ડીએમકેની જે લોકસભાની બેઠકો જે છે એ ઘટશે, આઈ મીન તમિલનાડુની લોકસભાની બેઠકો ઘટશે. હવે એ દહેશત જ્યારે દૂર થઈ ગઈ છે ત્યારે સુપ્રિયા સુળેએ એવો સંકેત આપ્યો છે કે જો આ ફોર્મ્યુલા નવા સ્વરૂપમાં નવા વિધેયકમાં લાવવામાં આવે તો અખિલેશ મુલાયમસિંહ યાદવ અને સ્ટાલિની કે જે ડીએમકેના સર્વેસર્વા છે એ આ ઓફર સ્વીકારી શકે એમ છે. ટૂંકમાં હવે બોલ જે છે એ સરકારની કોર્ટમાં છે. કોંગ્રેસ અલબત્ત આ ઘટનાક્રમનો વિરોધ કરે છે. ચિદમ્બરમે આજે પત્રકાર પરિષદ કરીને કહ્યું કે મોદી સરકાર જે છે એમની નીતિ રીતિ જે છે એ રાજકીય દેખાઈ રહી છે અને મહિલા અનામતનો મુદ્દો જે છે એ તો અગાઉથી જ ડિસાઇડ થઈ ગયો હતો. એને આ બિલ સાથે ક્લબ કરવાની વાત જે છે એ બિનજરૂરી છે. કોંગ્રેસને અને વિપક્ષોને દહેશત એવી છે કે સરકાર આ એક લિટમસ ટેસ્ટ કરી રહી છે. એક વાત મહિલા અનામત અને ડિલિમિટેશન એક્ટ 2/3 બહુમતીથી પસાર થઈ જાય અને સરકાર એટલા મતો જો એકત્રિત કરી શકે તો પછી આવનારા દિવસોમાં વન નેશન વન ઇલેક્શનનો મુદ્દો છે એ પણ લોકસભામાંથી અને રાજ્યસભામાંથી પસાર થઈ જાય એવું લાગી રહ્યું છે. હવે અંકગણિતની દ્રષ્ટિએ જોઈએ તો ગઈ વખતે ભારતીય જનતા પાર્ટી એટલે કે એનડીએની સરકારને 298 મતો તો લોકસભામાં મળ્યા હતા. હવે એ 298માં તમે તૃણમૂલ કોંગ્રેસના 20 ઉમેરો, શરદ પવારની પાર્ટીના 8 સાંસદો ઉમેરો, ડીએમકેના 22 ઉમેરો અને ઉદ્ધવ ઠાકરેના 6, તો આનો જે તમે સરવાળો કરો તો 354 થાય છે. એટલે કે સરકારને લોકસભામાં 2/3 બહુમતી માટે માત્ર 6 ખૂટે છે. હવે એમાં જો અખિલેશ ટેકો આપી દે તો ભયો ભયો, પણ અખિલેશ જો ટેકો ન પણ આપે તો પણ બીજુ જનતા દળ છે, ઝારખંડ મુક્તિ મોરચો છે, તેલંગાણાની પાર્ટી છે, એ બધાને વિશ્વાસમાં લઈ અને 6 મત મેળવવાનું કામ સરકાર માટે એટલું અઘરું જણાતું નથી અને એટલે એવું લાગી રહ્યું છે કે કદાચ સરકાર ફ્લોર મેનેજમેન્ટ કરી અને આ વિધેયકો પસાર કરશે. અલબત્ત કોંગ્રેસ પાર્ટીએ એવો સંકેત આપ્યો છે કે આ વખતનું જે ચોમાસાનું
સંસદનું સત્ર છે એ ભયંકર તોફાની સાબિત થશે. એટલા માટે કે કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષો સરકારને નીટ અંડર ગ્રેજ્યુએટની જે પરીક્ષા હતી એમાં પેપર લીકના મુદ્દે ઘેરવા માંગે છે, કારણ કે અત્યારે કોકરોચ જનતા પાર્ટી દીવના જંતર મંતરમાં આંદોલન કરી રહી છે, પરંતુ એને એટલો સમર્થન મળી રહ્યું નથી જે અપેક્ષા અગાઉ હતી ને જે હાઈપ ક્રિએટ થયો હતો એની સરખામણીમાં. બીજું, કોંગ્રેસ પાર્ટી રામ મંદિર ચોરીના મુદ્દે સરકારને ઘેરવાની કોશિશ કરશે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની જે યાદી ઇલેક્શન કમિશને બહાર પાડીને એને કારણે પશ્ચિમ બંગાળમાં જે આક્ષેપો થયા છે એ મુદ્દે ખેરવાની કોશિશ કરશે. ઓપરેશન સિંદૂર દરમિયાન સૈનિકોના મૃત્યુ થયા નથી એવો દાવો રાજનાથ સિંઘે કર્યો હતો, એની સરખામણીમાં ગત અઠવાડિયે સરકારે સ્વીકાર્યું છે કે સૈનિકોના મૃત્યુ થયા છે. એ મુદ્દે પણ સરકારને ઘેરવાની કોશિશ થઈ શકે છે. નાગરિકો પાસે પાસપોર્ટ હોય તો એ પાસપોર્ટ જે છે એ નાગરિકતાનો પુરાવો નથી, પરંતુ એ માત્ર ટ્રાવેલિંગ ડોક્યુમેન્ટ છે. એ અંગેનો જે વિવાદ ચાલી રહ્યો છે એ મુદ્દો, ત્યારબાદ બેરોજગારી, મોંઘવારી, ઇથેનોલનો મુદ્દો, પેટ્રોલિયમ પેદાશો અંગેની સરકારની જે નીતિ છે તે, અને ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારત સરકારના સંબંધો. આજે 100% ડ્યુટી જે છે એ ટ્રમ્પ સરકાર લાવવાની વાત કરી રહી છે, પહેલાં તો 500% કહેતી હતી. એટલે આ બધા મુદ્દા અંગે કોંગ્રેસ પાર્ટી અત્યારે હોમવર્ક કરી રહી છે, બાવદાને ગોટલા ફુલાવી રહી છે કે સરકારને અમે ઘેરવાની કોશિશ કરશું. દરમિયાનમાં 19મી જુલાઈએ મોદી સરકારે ઓલ પાર્ટી મિટિંગ રાખી છે, જેમાં એજન્ડા નક્કી થશે અને કામકાજ સલાહકાર સમિતિ જે છે એ ચોમાસું સત્રનો એજન્ડા કે જે 21મી જુલાઈથી 21 ઓગસ્ટ સુધી ચાલવાની છે, 1 મહિના માટે, એનું નક્કી થશે. હવે 17મી જુલાઈએ દરમિયાનમાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીનો એક રિપોર્ટ આવવાનો છે. તમને જો યાદ હોય તો કેજરીવાલ મુખ્યમંત્રી તરીકે જેલમાં ગયા છતાં પણ એમને રાજીનામું નહોતું આપ્યું, અને ત્યારે એક બંધારણીય કટેકોટીનો મુદ્દો થયો હતો કે વ્યક્તિ મુખ્યમંત્રી હોય, જેલમાં જાય અને છતાં પણ જો રાજીનામું આપવાનો ઇનકાર કરે તો એ જેલમાં બેસીને કઈ રીતે સરકાર ચલાવી શકે. એટલે જે નવો સુધારો આવ્યો છે એ સુધારામાં એવું છે કે ચીફ મિનિસ્ટર હોય કે પ્રાઇમ મિનિસ્ટર, જો 30 દિવસ સતત એ જેલમાં રહે તો 31મા દિવસે એ આપોઆપ પોતાની સત્તા ગુમાવી શકે છે. આ મુદ્દો જે છે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને સોંપવામાં આવ્યો હતો, એનો રિપોર્ટ આવી ગયો છે અને 17મી જુલાઈએ એ રિપોર્ટ જે છે એ સરકારને સુપ્રત થાય એ માટેનો મુસદ્દાવાળી મિટિંગ જે છે એ પણ મળવાની છે. ટૂંકમાં આવનારું વીક જે છે એ રાજકીય દ્રષ્ટિએ ખાસું તડજોડ અને તોડફોડની દ્રષ્ટિએ બહુ જ મહત્વનું સાબિત થશે. અને એટલે એવું લાગી રહ્યું છે કે સરકાર કે જે એક વખત આ વિધેયકને લાવવામાં નિષ્ફળ નીવડી હતી, આ વખતે એડીથી માંડીને ચોટીનું જોર લગાડશે અને આ બંને વિધેયકો જે છે એ પસાર થશે. અને જો આ બંને વિધેયકો પસાર થઈ જાય તો પછી વન નેશન અને વન ઇલેક્શનના જે મુદ્દાઓ છે, એમાં જે બંધારણીય સુધારાઓ છે એ પસાર કરવામાં સરકારને કદાચ મુશ્કેલી ન પણ પડે. આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય આરજે ઉમટનો આ એપિસોડ 9 ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ખાસ કરીને સબસ્ક્રિપ્શનનું બટન, બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા આવનારા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.